આજના વિજ્ઞાન જોડે, આજે મેડિકલ સાયન્સ આજનું જે છે ને, મેડિકલ સાયન્સ જોડે કોમાથી બહાર લાવવાની એવી કોઈ ખાસ પ્રક્રિયા નથી. આજે ઈલાજ દરમિયાન કોઈ 5 દિવસ બી કોમામાં રહે, 15 દિવસ બી કોમામાં રહે, મહિના બી કોમામાં રહે, પણ એ કોમામાંથી બહાર લાવવાની વ્યવસ્થા આજના મેડિકલ સાયન્સ જોડે નથી. જ્યારે આપણી સંસ્કૃતિની અંદર સરસ મજાની એક વ્યવસ્થા છે કે કોમામાંથી કોઈને બહાર લાવવો હોય તો આપણે પાંચે આંગળી છે, પાંચે આંગળી મૂકો બધા પોતાના માથા પર. આવી રીતના જે તે વ્યક્તિ કોમામાં જતો રહ્યો છે અને આવી રીતના મસાજ કરો, અને સાથે સાથે એક બીજ મંત્ર છે, એમ 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 આવી રીતના ઘીની આંગળી કરી અથવા તો એવી રીતના કરીને એવી માલિશ તમે કરશો તો કોઈ લોકો કલાકની અંદર કોમામાંથી બહાર આવી ગયા છે, કોઈ અડધા કલાકમાં બહાર આવી ગયા છે. તો આપણું ભારતીય સનાતન સંસ્કૃતિનું વિજ્ઞાન એટલું ઉન્નત છે કે આપણે જાણતા જ નથી. અને એક વાત ધ્યાન રાખજો, આ જે વાતો છે સ્કૂલમાં શીખવાડે છે આપણને? હા, નહીં શીખવાડતા. અચ્છા, સ્કૂલની ફીસ તમે ડબલ કરી દો તો શીખવાડી દેશે? નહીં. તમે ઘર વેચીને સ્કૂલ વાળાને તૃપ્ત કરી દો તો શીખવાડશે? કારણ કે એમને આવડતું, અને જો આવડતું હોય તો શીખવાડવા માંગતા. તો એનો મતલબ કે ડોક્ટર સાહેબ, આપણા શિક્ષક ને બીજા જે અધિકારીઓ રહ્યા છેક સુધી, વડાપ્રધાન સુધી, એ આપણા સુધી ભારતીય સનાતન સંસ્કૃતિનું જ્ઞાન પહોંચવા દેવા માંગતા નથી. તો શું કરવાનું આપણે? એ લોકોના ભરોસે બેસી રહેવાનું? આપણને જેટલું આવડે છે, જેવું આવડે છે એવું બીજાને શીખવાડવાનો પ્રયત્ન કરવાનો. જો આપણા જોડે ખોટું જ્ઞાન હશે તો એ આપણને સાચું બતાવી દેશે, હા કે ના? અને જો આપણને સાચું આવડતું હશે તો એ આપણા જોડેથી શીખી લેશે. એટલા માટે હંમેશા કંઈક નું કંઈક નવું શીખવા માટે તૈયાર રહેવું. હંમેશા કંઈક નું કંઈક નવું શીખવા માટે તૈયાર રહેવું. એ ક્યાંયથી બી મળે. આપણા નાના ભાઈથી શીખવા મળે તો શીખી લેવાનું, મોટા ભાઈથી મળે શીખવા તો શીખી લેવાનું, સાસુ હોય તો વહુથી શીખવા મળે તો શીખી લેવાનું, વહુ હોય તો સાસુથી શીખવા મળે તો શીખી લેવાનું. દુશ્મન જોડેથી બી કોઈ વસ્તુ શીખવા મળતી હોય તો શીખવાની. કારણ કે જ્ઞાન ક્યાંયથી બી આવે, જ્ઞાનનો અનાદર કરાય નહીં. આપણી સંસ્કૃતિની અંદર નાલંદા વિશ્વવિદ્યાલય હતું, ખ્યાલ છે? આખા વિશ્વની સૌથી મોટી લાઇબ્રેરી આપણા દેશની અંદર હતી. પરંતુ એ લાઇબ્રેરી મહિનો સુધી બળતી રહી. કરોડોની સંખ્યામાં એમાં એવા શાસ્ત્રો હતા જે ક્યાંય આખી દુનિયામાં નહોતા. પરંતુ એ આપણે ખોવી પડી. કેમ? કારણ કે આપણે આપણા દુશ્મનથી શીખ્યા નહીં. દુશ્મનથી શું શીખવાનું હતું? દુશ્મનથી કમસે કમ આપણે એટલું શીખી ગયા હોત કે ભાઈ જેના જોડે જ્ઞાન છે એ શ્રેષ્ઠ હોય એટલું જરૂરી નહીં. એ લોકો જોડે બી આપણા જેવું જ્ઞાન આવી ગયું, પરંતુ એ જ્ઞાનનો સામેવાળો વ્યક્તિ કઈ રીતના ઉપયોગ કરે છે એના પ્રમાણે આપણે એ નક્કી કરશું કે આપણે એનું આદર કરવું કે નહીં કરવું. ખ્યાલ આવ્યો કે નહીં? તલવાર તો તલવાર છે, હા ને? તલવાર તો તલવાર છે. તો જ્ઞાન એક તલવારના રૂપની જેમ છે કે જે પોતાનું બી નુકસાન કરી શકે ને બીજાનું બી નુકસાન કરી શકે. તો એ તલવાર વિધર્મીઓના હાથમાં આવી તો એ લોકોએ, તો આપણે આપણી તલવાર ઢાલના રૂપમાં કે રક્ષાના રૂપમાં તો કામ કરી શકીએ કે નહીં? તો આજથી એ સંકલ્પ લો કે ભારતની સનાતન સંસ્કૃતિનું જે જ્ઞાન છે એનું હું અર્જન કરીશ, એનું સંવર્ધન કરીશ અને લોકો સુધી એને પહોંચાડીશ. બરાબર? અને આવા વિદ્યાર્થી શિબિરની અંદર તમે આવશો
તો એ વિદ્યાર્થી શિબિરની અંદર જે સ્કૂલમાં નથી મળતું, જે કોલેજમાં નથી મળતું, જે વિશ્વવિદ્યાલયોમાં નથી મળતું, એવી મળવાની સંભાવના છે. મળશે એવું કોઈ જરૂરી નહીં, પણ સંભાવના છે. કારણ કે અમને બધું આવડે છે એવું જરૂરી નથી, પણ ગુરુજીના માધ્યમથી મનમાં એક એવી ભાવના છે કે બધાએ સુધી ભારતીય સનાતન સંસ્કૃતિનો જ્ઞાનનો પ્રચાર કરવાનો છે. તો આપણે બધા એકબીજાના સાથ સહકારથી આગળ વધશું. બરાબર? તો ક્યારે બી કોઈ બી વ્યક્તિ કોમામાં જતો રહે તો એના માટે સરસ મજાનો ઉપાય ખબર પડી ગઈ. શું કરવાનું? શું કરવાનું? માલિશ કરવાની. કયા મંત્ર સાથે? એમ 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 એમ. ખ્યાલ આવી ગયો? સરસ. હવે વાત ક્યાંથી ચાલુ થઈ હતી? વાત ચાલુ થઈ હતી ઉકડું બેસીને જમવાથી. જ્યારે બી આપણે ઉકડું બેસીએ છીએ તો આપણા શરીરની અંદર જે લોહી છે, આપણા શરીરમાં કેટલું લોહી હોય? હા, આ તમને હોમવર્ક. આપણા શરીરમાં કેટલું લોહી હોય છે? તમારું વજન પ્રમાણે લોહી નક્કી હોય, બધાને અલગ અલગ હોય. તો લોહીનો લગભગ ત્રીજો ભાગ કે એથી વધારે શરીરના નીચેના ભાગમાં આ પિંડલીઓમાં હોય છે. ક્યાં હોય છે? આ ઢીટણની નીચેનો નરમ નરમ ભાગ છે ને, એટલો લગભગ ત્રીજા ભાગનું લોહી ત્યાં હોય છે. તો જ્યારે આપણે પગ વાળીને એવી રીતના બેસી જઈએ છીએ તો લોહીનો પ્રવાહ એ બાજુ ઓછો થઈ જાય અને શરીરના આ ભાગમાં લોહીનો પ્રવાહ વધી જાય. તો જમતી વખતે જમવાનું જ્યારે આપણે જમીએ છીએ પેટમાં જાય છે, તો પેટથી ક્યાં જાય? પેટથી એબ્ઝોર્બ થઈને ડાયજેશન થાય એટલે લોહીમાં જાય અને લોહી આખા શરીરને પહોંચાડે. તો એ જો આખા શરીરને પહોંચાડતું હોય તો પગ સુધી એને અવળી મહેનત કરવી પડે. એની જગ્યાએ ભોજન કરતી વખતે અહીંયા લોહીનો પ્રવાહ વધારે હોય તો ભોજન જલ્દી પચી જાય અને સાથે સાથે બધી જગ્યાએ લોહીનું પરિભ્રમણ બરાબર માત્રામાં રહે. એટલા માટે આપણી સંસ્કૃતિમાં પહેલા ઉકળું બેસીને જમતા હતા. અને આજે વિજ્ઞાન શું કહેવાય કે વિજ્ઞાન તરક્કી કરી છે અને આપણે બધા બુફે સિસ્ટમમાં ખાઈએ છીએ. લગ્નમાં જાય તો બેસવાની એ જગ્યા કોઈ પૂછે છે? આ તો તરક્કી છે વિજ્ઞાનની. જો સાયન્સ અને ટેકનોલોજી આપણા ઉપયોગ માટે હોય તો એનો ઉપયોગ લેવાય કે ના લેવાય? એનો પ્રચાર કરાય કે ના કરાય? તો જો ટેકનોલોજી, એ લોકો રિસર્ચ તો બહુ બધી કરે છે પણ આપણા સુધી ના પહોંચાડી શકતા હોય તો કોઈ કામ નહીં કરી. એવાની આપણે જરૂર, આપણે જાતે આપણા રિસર્ચ સેન્ટર બનાવીશું, આપણે જાતે જ આપણા દેશની અંદર આપણા ઘરની અંદર શોધ કાર્ય કરશું અને જે પરિણામ આવશે એ બીજાને કહીશું. એનાથી સાચું સારું ખોટું ખારું બધું ખબર પડશે અને એક સારા નતીજા ઉપર આપણે પહોંચશું. તો આપણા જીવનમાં ઉન્નતિ આવશે કે નહીં આવે? આવશે. તો હવે કોઈ યુનિવર્સિટી ઉપર ભરોસો નહીં કરો, કોઈ બીજાના ઉપર ભરોસો નહીં. જે બી સાંભળો કે આ જીવનમાં આ સારું હોય તો કરી જુઓ. કરી જોયા પછી તમે નિર્ણય લો કે સારું હોય કે ના હોય. હવે લગભગ 1950માં સવારે આપણે બધાએ સૂર્ય ભગવાનને જલ ચડાયું ને, 1950માં આ જે લોકોને આપણે વૈજ્ઞાનિકો કહીએ છીએ એ બધા વૈજ્ઞાનિકોએ રિસર્ચ કરીને રાખી છે કે સૂર્ય ભગવાનના કિરણો, સૂર્યના કિરણો આપણે ભગવાન માનીએ કારણ કે એનાથી આપણને ઉર્જા મળે, હે ને? તો આપણી સંસ્કૃતિમાં સૂર્યને ભગવાન માને છે, કીધા છે આપણે. તો આપણી સંસ્કૃતિમાં સૂર્યને ભગવાન કેમ કીધા કે સૂર્ય ત્યાં ઠંડો થઈ જાય ને તો અહીંયા વૈજ્ઞાનિકો કહેવા ના રહે કે ભાઈ તમારી વ્યવસ્થા કરી લેજો, ઘરે ચૂલો હરગાવજો. જ્યાં ત્યાં સૂરજ ઠંડો થયો કા પૃથ્વીની જેટલી દૂરી છે ને એ દૂરીથી વધી ગઈ દૂરી તો પણ તકલીફ પડે. તો ભગવાનની કેવી સટીક વ્યવસ્થા છે કે
એ દૂરી બી વધઘટ થતી રહે છે, પણ આપણે બી જીવતા રહીએ છીએ. તો જે સૂર્યના કિરણો આપણા શરીર ઉપર સીધા પડે તો આપણા શરીરની અંદર જે ભોજનનો અંતિમ પરિણામ છે, ભોજનનું અંતિમ પરિણામ શું છે? આપણે જે ભોજન જમીએ છીએ ને એ ભોજનમાંથી રસ બને, રસથી રક્ત બને, રક્તથી માંસ, માંસથી મેદ, મેદથી મજ્જા. કરોડરજ્જુ દેખાય છે ને, એ કરોડરજ્જુની અંદર સફેદ સફેદ ફ્લુઇડ હોય, એ મજ્જા. અને મજ્જામાંથી અંતમાં શરીરનો સાર બને ઓજ, વીર્ય, ઓજ. આટલું બધું જમીએ ને તો 40 દિવસમાં કંઈક 20 ગ્રામ જેટલું બને. અને જે વિદ્યાર્થીને, જે લોકો સૂર્યની સીધી કિરણો સવારની લે છે, શરીરમાં 5-10 મિનિટ આગળના ભાગમાં, 5-10 મિનિટ પાછળના ભાગમાં, એવા લોકોની અંદર વિટામિન ડી, આ સરસ મજાનું જે શરીરની અંદર તાકાત આપનારું જે વિટામિન છે, એ એકલું વિટામિન ડી નથી, આખા શરીરનો સાર સૂર્ય ભગવાનથી આપણને મળે છે. તમે એવું તો સાંભળ્યું હશે ને કે ભારતમાં એવા એવા યોગી થઈ ગયા કે જમ્યા વગર જીવતા હતા. કોને કોને સાંભળ્યું છે? હાથ ઉપર કરો તો. હા, બિલકુલ. ના સાંભળ્યું તો કઈ વાંધો નહીં, કારણ કે એ જ્ઞાન જે ભારતની અંદર આવા ઋષિઓ મુનિઓ રહેતા હતા, એ જ્ઞાન પણ આજે આપણી જોડે નથી કે ભાઈ એવા લોકો બી હતા આપણા સંસ્કૃતિની અંદર. ભોજન વગર પણ આપણે રહી શકીએ, કારણ કે ભોજનમાં ઉર્જા ક્યાંથી આવે? ભોજન સૂર્યથી. જે આપણે સબ્જી ખાઈએ, ફ્રૂટ ખાઈએ, એ પોતાનું તાકાત ક્યાંથી લાવે? સૂર્યથી. એ સૂર્યની ઉર્જાને કન્વર્ટ કરે, પરિવર્તિત કરીને પછી આપણે જમીએ, એ ઉર્જાને આપણે આપણી ઉર્જામાં બદલીએ. તો આપણે જો ડાયરેક્ટ એ કલા આવડી જાય કે સૂર્ય ભગવાનથી ડાયરેક્ટ ઉર્જા લઈ શકીએ, તો પછી ખાવાની જરૂર ખરી? હા, દિવસમાં 3 ટાઈમ તો ખાવા માટે ટાઈમ કાઢવો પડે. અને આ ટેકનોલોજીનો વિકાસ, કે જે કોર્પોરેટ કંપનીઓમાં કામ કરે છે ને, ખાવાનો ટાઈમ બી નહીં હોતો, દોડતા દોડતા ખાય છે. કે જેના માટે આપણે જીવીએ છીએ એ કામ દોડતા દોડતા કરવું પડે છે. દોડતા દોડતા એટલે ખાવાનો ટાઈમ નહીં. જેમ ખાવા બેઠા સાહેબનો ફોન આવ્યો, अभी मेल डाला है आपको, फटाफट रिप्लाई करो. हाँ हाँ साहब, हाँ साहब, हाँ साहब करता हूँ. એવું કઈ ના કે સાहब अभी खाने दो मेरे को. તો આવી મજબૂરીની, આવી ગુલામીનું જીવન જો આપણે જીવવું હોય તો છૂટ છે. નહીં તો વિદ્યાર્થી શિબિરની અંદર જે તમને શીખવાડવામાં આવે, બતાવવામાં આવે, એને પોતાના જીવનમાં ઉતારો અને આપણા જીવનને ઉન્નત બનાવો. કોણ કોણ વિદ્યાર્થી પોતાના જીવનમાં મહાન બનવા માંગે છે? બધા બનવા માંગો છો? તો મહાન બનવા માટે શું કરવું પડશે? બેહી રહેવું પડશે. ઘણા વિદ્યાર્થીઓ ખોતર કરે છે. કમર સીધી આવી રીતના જ્ઞાન મુદ્રામાં હાથ